હેલો મિત્રો, ફરી પાછા આપણે આવી ગયા છીએ મિની બ્લોક લઈને. રાત પડી ગઈ ને હવે આપણે જવાનું હતું વાઘા બ્રિજ ઉપર, એટલે આપણા ભાઈબંધો આપણને તેડવા આવી ગયા. પછી આપણે ભાઈબંધો સાથે નીકળી ગયા વાઘા બીચ માથે જવા માટે. આવડા છે આપણા ગોવાના નટકટ આપણા મિત્રો. જોઈ લો મિત્રો, કેમ છે આપણા મિત્રો. પછી આપણે આવી ગયા ગોવાના પ્રખ્યાત મંદિરે, પણ આ કયા ભગવાનનું મંદિર હતું એ તો આપણને ખબર જ નહોતી. પછી આપણે આવી ગયા બીચના પાર્કિંગમાં. તમારા ભાઈની એન્ટ્રી કેવી પડે છે ઉતરવામાં, જોઈ લો. એન્ટ્રી પાડીને આપણે આવી ગયા તારલિયા પાસે. પણ આ અમારા મામાના છોકરો જો છીન સપાટા કરવામાંથી તો ગુસ્સો ન આવે, કેવી એન્ટ્રી અમારે જોઈ લો. પછી આવી ગયા આપણે બીચ માંથી. બીચ માંથી આવીને તો આપણે તો જોવા મળે. મેં કીધું મને તો ઘડીક તો એમ થઈ ગયું, મેં કીધું સ્વર્ગમાં આવી ગયો. સ્વર્ગ જોઈને પછી આપણે નીકળી ગયા ટેબલ ગોતવા, પણ ભોમરાળું ટેબલ જ ના મળે. ક્યાંય ગોતીને થઈ ગયા, પણ તોય છતાં ટેબલ ના મળે. પછી આપણે છેલ્લે ટેબલ મસ્તીનું મળી ગયું છે. ટેબલે બેસીને પછી આપણે આપી દીધા જ્યુસના ઓર્ડર. પછી આપણે જ્યુસ આવી ગયું છે. પછી આપણે જ્યુસના બબે છટ્ટ માર્યા. પછી કાંક આવી ગયું રોટલા જેવું. પછી અમને ખબર પડે કે આ રોટલો નથી, આ મલાઈ રોટી છે. મલાઈ રોટી ખાઈને પછી આપણે નીકળી ગયા બીચ ઉપર રખડવા. આ છે આપણે બીચનો સીન, જો આઈ લવ વાઘા બીચ. પછી પાછા આપણે ગાડી આવીને સુઈ ગયા નિરાતે, હાવ આરામમાં સુઈ ગયા. સવારમાં બધાનો ગુડ મોર્નિંગ થાય, અમારું તો બેડ મોર્નિંગ થઈ ગયો. જો આવી ગયા સવારમાં પંચર કરાવવા. પછી આપણે આપી દીધું ટાયર ખોલવા, પણ ટાયર ખોલ્યું પછી ખબર પડે કે આમાં તો આપણે ટૂપ જ બદલાવી પડશે, કેમ કે ટૂપના તો અમે હાવ સત્યાનાશ કરી નાખ્યો હતો. પછી અમારો ભાઈ લઈ આવ્યો નવી ટૂપ ગાડીમાંથી. ટૂપ કાઢીને પછી નાખી અમે ટાયરમાં એને. ટૂપ નાખીને પછી અમે આવી ગયા નાસ્તો કરવા વડાપાવનો. નાસ્તો કરીને પછી આપણે આવી ગયા ડીઝલ પુરાવો. જો તમારે બધાને ડીઝલ પુરાવો તો આવતા રહેજો ગોવા, કારણ કે ડીઝલ અહીંયા છે હાવ સસ્તું. આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.